રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 8 જેવું થઈ ગયું. આજે આપણે ક્યાંય વાવેતર કરવા ન જવાનું છે, રજા, કારણ કે થોડીક મજા જેવું નથી ને એટલે એટલા માટે આપણે રાખી દીધી રજા. ને થોડુંક જેતપુરનું કામકાજ છે હોતે, એટલે એવું કામકાજ પતાવી આવી. હાલો પહેલાં તો ગૌ માતાને પગે લાગેલી. જો ગૌ માતા મકાઈ ખાય છે. મીરા, મીરા, જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા જો શાંતિથી અહીં બહાર બંધાઈ ગઈ છે. દોવાનું કામ ને થઈ ગયું છે બધું કમ્પ્લીટ. નંદી મહારાજ પણ અહીં બંધાઈ ગયા છે. નંદી મહારાજ, નંદી મહારાજ, જય નંદી મહારાજ. અમારા કાનાનો દોસ્તાર ક્યાં વહી ગયો તો દીકુ? હા હાલો કયો રામ રામ કયો. અરે વાહ વાહ વાહ. હાલ તારે આવું ને મારે ભેગું? હે મારે ભેગું આવું તારે? હાલો તો બસ આવું મૂકી દે ને, એ બહુ હેરાન ન કરાય. જો હા હેરાન ન કરાય. કાના અમારે સાયકલે આવડી ગઈ. હાક તો સાયકલ હાલો હાકો. અરે સ્લીપ કેમ મારે છે? અરે 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 ઊભો રે. સ્લીપ કેમ મારી દીધી દીકું? કાકરો આવ્યો એટલે. હાલો હાઈક. રોડ માથે જવા દે ને તો રોડ માથે કયા ઘા હાકે, પણ રોડ માથે અત્યારે આવતા હોય વાહન, સાંજ સવારે વધારે ટ્રાફિક હોય, સાંજે સવારે બપોરે, કારણ કે આખા ગામનો રસ્તો આવક જાવક હોય. તો મેન રોડ આપણે અહીં સામે છે અને આ ગામની આખી મેન બજાર ગઈ, બરાબર. તો રસ્તો ઝાઝા ભાગનો અહીંયા હાલતો હોય, એટલે વાહન વધુ પડતા આવવાના હિસાબે આપણે બહાર ઓછો જવા દઈએ છીએ. એવું છે બધું. કેમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. એને નકર જાવું જ હોય બહાર હટાણમાં. હા બા કેમ ના ગયા? બા બહાર ગયા છે સામે. છે તો ભાઈ તો દુકાને વહી ગયો, બેન વહી ગઈ ભણવા, ભણવા વહી ગઈ છે. અને બા હામાં ડેલામ ગયા છે અને ભાવના ગઈ છે લગ્ન કરવા. લગ્ન કરવા ગયા છે. હા એટલે હાલો તો એવું કામકાજ છે. હે એકલા ગયા જઈ એકલા. એકલા એકલા જ જાય ને. હાલો મારે જેતપુર જવું છે, તો આ જૂની બત્તી છે ને એ લેતી જ આવીશ. રિપેરિંગ થઈ જાય તો કરતી આવીશ. અત્યારે હાવ થાતી બંધ થઈ ગઈ. કેમ થાતી જ બંધ થઈ ગઈ છે, એટલે લેતો જ આવું. એટલે છે ને રિપેરિંગ થઈ જાય ને તો બે બત્તી હોય તો સારું. એક વાડીએ લઈ જવી હોય તો એક ઘીરે રીએ. મિત્રો આપણે જેતપુર જાય છીએ તો વાડીએ જરાક ચક્કર મારતા જાય. વાડીએ જો બસ પૂગી ગયો સૌ. અને વાડીએ પણ આપણે હમણાં કેદુના નહોતા આવ્યા. પરમ દિવસ સાંજે જરાક અવાણું હતું, પછી તો આટો મારવા નથી અવાતું. એટલે આટો મારવા જ હમણાં તો આવું છું, કારણ કે આખો દિવસ ટ્રેક્ટર રાખવા વહી ગયા એટલે વાડીએ અવાતું ન હોય. પણ વાડીએ ન આવતા હોય તોય એનો મતલબ એવો નથી કે કાંઈ કામ નથી થતું. બધુંય કામ થઈ જાય છે, કારણ કે મારી ફેમિલી છે ને આખી હાવજ જેવી છે. એ કંઈ કામ છે ને નથી કરતા એવું નથી. ભાઈ પણ હાવજ જેવો છે, અને હે ને બધા પોતપોતાના મેળે છે ને ખવનું ખવ કામ કરતા જ હોય છે. તો આપણે આ બધું શાકભાજી જે થાય છે અમુક જ્યાં અહીંયા ડુંગળી, મરચાં, કોબી, વટાણા વાવેલા છે, બધું છે અહીંયા. પણ ઉનાળું પણ એમ કહેતા હતા ગુવાર, ભીંડો, સીભડાન, ઘીસોડાન, દૂધીન એવું બધું આમાં વવાઈ ગયું છે. જ્યાં નીચલું ખાલી હતું એમાં પણ કમ્પ્લીટ વવાઈ ગયું છે. અને આપણે તલનું પેલું પિયત કાઢીને વહી ગયા હતા. તે પછી ટૂંકમાં કોઈ વાડીએ કામ કરવા હું નથી આવ્યો, પણ છતાંય લસણમાં દવાનો રાઉન્ડ, લસણમાં નીંદાઈ ગયું. પછી મકાઈમાં દવાનો રાઉન્ડ, શેઠે પારે દવાનો જે કાંઈ ખડ હોય એ. અને ખડ અમારે આ પાણી ભરેલું હતું એટલે જે જૂનું ખડ હોય એ ઉગતું જ હોય છે. એમાં પણ બધે દવાનો ભાઈએ રાઉન્ડ મારી દીધો. અને તલને હવે બીજું પિયત આપવાનું છે. હવે આજે આપી કે કાલે આપી. બાકી તલ હજી ક્યાંય શેઠે પારે દેખાતા નથી. નકર આજ કાયદેસર 5મો કે 6ઠો દિવસ છે. પીધું હોય ત્યાંથી ગણાય.
પણ તલ હજી જોવા મને કંઈ મળતા નથી. મળશે તો દેખાડી તમને હોતે. જરાક હું શક્કર માર લઉં. ક્યાંક દાણો કદાચ દેખાતો હોય તો એક દાણો જોવા મળ્યો મને. જાર્યો એટલે ધીમે ધીમે આ પણ ઉગી જાય. એટલે ઉગ્યા પહેલાં જો બીજું પિયત આપી દે તો સારી વાત. ઉગી ગયા પછી તો ન અપાય. બાકી ઓમ અમારે આ જમીન ડેમની છે પણ સુકાઈ જાય, વાહરી જાય કાંઈ કા. જો અહીંયા આગળ ખોતરેલું હોતી દેખાય છે. ભાઈએ ખોતરું હોય કે જોતો હોય ઊંડી શું થયું આમ તેમ થયું તો એ બધું જોતો હોય છે. તો બાકી તલને બીજું પિયત દેખાય છો ભાઈ. શેઠે પારે ઝીણે ઝીણા હજી આ રીતના દેખાય છે. આ રીતના એટલે તો આજ જ કદાચ પાઈ દઈ. બપોરે પાવર લગભગ આવે છે 1 વાગ્યે તો આજ જ પાઈ દઈ એટલે પછી ઉગી જાય તો એ ઉપાદી નહીં. અહીંયા આપણે મેથી હતી, ધાણા ભાજી હતી, એ હવે થોડુંક ગઈઠું થઈ ગયું છે. ત્યાં કૂણી મેથી જાય તૈયાર છે, ધાણા ભાજી પણ તૈયાર છે. એટલે મૂળા પણ વવાઈ ગયેલા છે. બધું આગળ પાછળ આપણે વાવતા જ હોય છીએ. એટલે ઘર માટે સારું રહે. અને મગફળી તો આપણી ઉગી જ ગઈ છે. મગફળી તો જો કમ્પ્લીટ ઉગાવો લઈ જ ગઈ છે. જે આપણે 2 હાર કહેતા હતા એમાં પણ ઉગાવો લઈ ગઈ. જો પારાને પડખે એ છે જ હજી ઝાંખી દેખાય મન ફેર, પણ એમાં હજી ઉગતી આવે છે. અને એક ભાઈ એવું કમેન્ટમાં પૂછતા હતા કે આ વાતર તમારે કેવડું થાય. તો આ પારાની ટોચ અને આ પારાની ટોચ બંને માપો એટલે 78 ઇંચ થાય છે, બરાબર. અને વાતરમાં છે 9 વાયરું. 1 2 3 4 5 6 7 8 અને 9. તો આનું 9 વાયરનું પાટલું 8 ઇંચનું રહે. આ જે પાટલું રહ્યું આ 2નું આ પાટલું 8 ઇંચનું રહે. એટલે 8ની જારીએ થઈ, બરાબર. તો બીજા ભાઈ એમ કમેન્ટમાં પૂછતા હતા કે બત્રી દાતા. તો બત્રી દાતા આપણે આવડા જ વાતરમાં છે તો એનું પાટલું 2 ઇંચનું રહે. તો આપણે કોઈને ખ્યાલ ન હોય બત્રી દાતાનું પાટલું કેવડું રહેતું હોય તો 2 ઇંચનું રહેતું હોય. બાકી એમાં બત્રી દાતા કમ્પ્લીટ થાય છે. અને જે જૂના વ્યુઅર છે આપણા એને બધાએ જોયા જ છે વિડીયા બત્રી દાતા ડુંગળીના કેવા ઉગાવા છે. તમે પણ ન જોયો જોઈ આવજો. 4 સાડા 4 જેવું થાય છે ને આપણે જો આજ તો આરામ જ કર્યો. હાવ બપોરે 11 વાગ્યાનો વ્યવ હતો. જેતપુર ગયો હતો ને સવારમાં તો પહેલાં વાડીએ ચક્કર મારી અને પછી જેતપુર ગયો. જેતપુરથી 11 સાડા 11 વાગે વ્યવો પછી ડાયરેક્ટ બપોરા પાણી કરીને અને સૂઈ ગયો હતો. આરામ કરતો હતો. અને હવે ઉઠીને બેનને તેડી આવ્યો. કા બેન? બેન કંઈક ખાય છે. જો શું ખાશો બટું? શું ખાશો? બોર ખાશો. હાલો સીતારામ કયો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા. કેટલું ભણી આવી? હે કેટલું ભણી આવી? બહુ. કેટલું? જાજુ બધું. કાનું ક્યાં ગયો? બારો સાયકલ હાકે. સાયકલ હાકે? બારો હાકે હે? અટાણ વાહન ન હોય ને એટલે હાકે દે કા ઘડીક વાર. સાંજે તો વાહન હોય. હા સાંજે પછી વાહન હોય ને એટલે પછી ન હોય. અત્યારે વાહનો ઓછા હોય કા બટું એટલે ઘડીક હાકી લે. તો તું શું ખાશો? સણિયા બોર? હા એટલે પાકા છે. કોકો કાચે છે. હે કાસા ખવાય કે ન ખવાય? ન ખવાય. કાસા કાલ સારું રાખવાના એટલે કાકી જાય. કાસા કાલ સારું રાખવાના કા એટલે પાકી જાય. કેમ? તો કેટલા વાગે રજા થઈ ગઈ? 4 વાગે. હાલો તો એવું હાલે છે બેનને કામકાજને. બા કંઈક શાના જાગડે શા બનાવ્યો તો એના ઠામ વાસણ માંજે છે. અને આરતી ને કેતન ગયા છે 2 જેતપુર. ભાવનાથ લગ્નમાં ગઈ છે. એ પણ હવે કાલે લગભગ આવશે, બરાબર. તો આરતી ને કેતન 2 કેમના ગયા છે? જેતપુર કપડા લેવા. કોના સારું? મારા તે દીવાતું. તારા નથી લઈ આવવાના, ભાઈના એકના જ લઈ આવવાના. જોઈએ તું બધા કપડા જૂના થઈ ગયા. મારા એક તો લેવા જઈને નવા લગ્નમાં જવું હોય તો
હમણાં તુષારભાઈના લગ્ન આવે છે કોના તુષારભાઈના તુષારભાઈને એકના ક્યાં છે તો સાગરભાઈના હોતી છે સાગરભાઈના તો હે હા સાગરભાઈના છે છે ને બે ભાઈના હે તો બે ભાઈ લગ્ન છે તો કપડાં તારે જ નથી લઈ આવવાના હા મને તો જાવું લગ્નમાં તારે ન જવાનું હોય તારા સારું નહીં આવે મેં 3,000 રૂપિયા દીધા કેટલા 3,000 રૂપિયા દીધા ને એમાં તેજુ નેક નાય છે તારા નહીં આવે તેજુને ઘણા નવા નવા છે અને કેટલા છે પાછો હું ટ્રેક્ટર રાખી આવું ને પાછા પૈસા કોક નાય છે ને એટલે પછી તારા લઈ આવીશું હો ઈ માંગે તે નહીં લે તમે લે કોણ તાજુ ના ના હો બધું તારા હોત લઈ આવે છે હો મારી દીકરીને બે ના ખબર જ હોય તમે ખોટું જ બોલો મને એવું થાય હે ખોટું બોલતા હોય કા બાપુજી જો આવ્યો સિંહ જો હાલ અહીં હાલ કેમ ભગાણ પડ્યું બા હેલા કે ખૂટી આવ્યા હા તો વીએ ખાયા ખા જલ્દી ન કરજો પાડી દે હે બાંધવા હે ને બાંધા ખૂટિયા બાંધવાના છે તો વીએ પહેલાં આમનો જલ્દી ખાયા ખા સાયકલ લઈને અંદર વીએ ને કરજો ભાંગી નાખીએ કેટલા વાગ્યા ગયા બા કેતન ને આરતીની 2-2:30 વાગે ઠે કપડાં લેવા ગયા છે જેતપુર કેમ હું આવ્યો છું હવે વાડીએ આટો મારવા અને મકાઈનો પૂરો વાટવા મકાઈ આપણે અહીંયા છે અને વાડીએ હોતી છે એટલે મેં અહીંયા આવીને પહેલાં જોયું દાંતેડું તો અહીં છે નહીં વાટવાનું એટલે વાડીએ દઈશું એટલે ત્યાંથી જ વાટવી જવાનું સીધો ડાયરેક્ટ વાડીએ નહોતો ગયો સીધો જ અહીં ઉપર આવ્યો અને આપણે આ નાની મકાઈ રહી જે 4 વીઘાની વાવી એ પણ જો 1 નંબર થઈ ગઈ છે અને હવે ખડની દવા લાગી ગઈ ખડનો થઈ ગયો નાશ હવે કોઈ જાતની આમાં મહેનત નથી કરવાની બરાબર આ ખેતી હાવ એટલે હાવ ઇઝી છે આમાં દવા એકવાર છાંટવાનું અંદર જવાનું બાકી આમાં કોઈ નીંદવા કે ખાતર નાખવા કાંઈ જવાનું નહીં ખાતર હવે નાખવાનું હોય તો યુરિયા આમાં નાખવાનું હોય તો યુરિયા આપણે જા કેરબો છે આમાં ઓગાડીને આ વખતે જ પાયેલું જો થોડું કાંઈ પીડ્યું બરાબર આ વખતે જ હમણાં જ પાયેલું છે હમણાં જે આપણે પિયત આપ્યું ને ત્યારે જ પાયેલું હતું અને એકવાર નાખ્યું હતું ત્યારે 2 થેલી નાખ્યું હતું અને આજુ વખતે પાયું ત્યારે 1.5 થેલી પાયું અને હવે કદાચ એકાદી વાર પાવું જો હતા મકાઈ થઈ જાય કમ્પ્લીટ પછી આપણે અમારે તો અહીંયા એવી સિસ્ટમ છે કે અહીંયા પછી આપણે એને વાઢવાની ન હોય કે લઈ જવાની ન હોય ક્યાંય અહીંયા સીધા એ લોકો આવે એટલે એને આવે ને એટલે એને ખાલી સા પાણી આપણે પાવાના રહીએ બાકી મણુકાની હિસાબે વેબ્રિજ કાંટો થઈ જાય અને વેબ્રિજ કાંટો થાય એટલે સીધા પૈસા આપણને દઈ દઈએ અને આ ખેતી કરવામાં ત્યારે આપણને એવું હતું કે જો ઘઉંનું વાવેતર કરી તો બહુ મોડું થતું હતું અને ઘઉં પછી જો પાસેતરા બહુ વાવી તો એમાં કાંઈ આપણે એવી જોઈએ એવી વળતર મળે નહીં બરાબર માંડ બહુ સારી જમીન હોય ને બહુ મહેનત કરીએ ને તો 30-35 મણ સુધી થાય એ 40 મણ નથી થતા બહુ પાસેતરા વાવી તો અને આપણે જઈ આ મકાઈ વાવી ત્યારે એ જ વાતાવરણ હતું બરાબર તો એ બહુ પાસેતરા થતા એટલે આપણે પછી મકાઈનું આયોજન કર્યું બરાબર અને ઘણા ભાઈઓને આપણે પૂછ્યું હતું હોતે કે ભાઈ આમાં અમારે શું વાવવું એ કમેન્ટમાં કહેજો તો 1-2 ભાઈઓ કીધું હતું હોતે કે મકાઈ વાવજો તો તમારો ખૂબ ખૂબ આભાર અમારે ગણિત જ હતું મકાઈ વાવવાનું અને તમે કીધું તો તમારું હાસું હોતી પડ્યું બરાબર તો એવું છે અને પછી બીજા નંબરમાં એવું હતું કે મકાઈ વાવી દેવાનું કારણ એમ હતું અને ઉનાળુ પિત્ત જો કરીએ તો ઉનાળુ પિત્તમાં પછી મહેનતમાં પાણીમાં બધે તાણ પડે પાણીમાં પછી એમ માનો કે હવે આપણે 6 વીઘાના તલ વવાઈ ગયા હજી 3 વીઘાના થાય 9 ને વીઘાએ ઉપરની મગફળી અને પ્લસ લીલું નાનતેન હોય થોડું ઘણું બરાબર એટલે 10-11 વીઘાનું પિત્ત એ થાય બરાબર અને આ વાવી તો 15 વીઘાનું થઈ જાય બરાબર એટલા માટે ઉનાળુ પિયત પછી કૂવામાં અમારે બધા ડેમમાં છે ને ત્યાં સુધી છે કૂવામાં પછી કૂવામાં પાણી વયું જાય એટલા માટે આપણે પછી બોર વેતા કરવા પડે બોરમાં જો કે ન ખૂટે પાણી પણ બોર વેતા કરવા પડે બોરમાં પછી એટલું બધું પિયત લાંબુ ન હાલે બોરમાં શું છે પછી એટલું બધું પાણી ન હોય પણ કૂવામાં નાખીને કૂવામાં ઉલારા કાઢ્યા રાખે પોરો તમે કદાચ વિડીયો જોયા હોય તો પોર આપણે 4 થી 5 કલાક વાળીની મોટર હાલતી ઉનાળે બરાબર તો એવી રીતે ઉલારા પછી સતત એમને પાણીમાં જ રહેવું પડે અને તલ હર હંમેશના માટે તલ અમારી જમીનમાં છે ને દર 100 દિવસે પિયત જ હોય દર 100 દિવસે પિયત જોઈ જ્યારે મોટા થઈ ગયા પછીની વાત છે આવડા આ ગોઠણ ઉપર થઈ જાય ને ગોઠણ જેવડા આપણા ગોઠણ જેવડા એટલે પછી
દર 100 દિવસે પાણી જોઈ. ઉનાળામાં એવો ધોમ તડકો પડતો હોય તો ત્યારે પાણી વધુ જોતું હોય. અને લસણ જ આપણું 1 નંબર થઈ ગયું છે. અને 1-2 ભાઈ કમેન્ટમાં પૂછે છે કે તમારું ગામ કયું, બરાબર? તો ગામ તો અમારું થાણા ગાલોર છે. ઘણા વિડીયોમાં આપણે જણાવી ચૂક્યા છે કે ભાઈ અમારું ગામ થાણા ગાલોર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. છતાં એ ભાઈઓ વિડીયો ન જોવે ને હમણાં નવા આવ્યા હોય કદાચ જોવા, બરાબર? તો જણાવી દઈ, કોઈ પણ નવા ભાઈઓ આવ્યા હોય તો અમારું ગામ થાણા ગાલોર છે, તાલુકો જેતપુર છે, જિલ્લો રાજકોટ છે. આજુબાજુના ગામ પણ તમને કહી દઉં. આજુબાજુના ગામ અમારે દેવકી ગાલોર, પછી ભેસાણ, એ ટૂંકમાં થોડા આમ 20-25 કિલોમીટરના અંતરે થાય. આ બાજુ વડિયા આવે, કુકાવાવ ને એ બધું, બરાબર? તો આ બાજુ જેતપુર આવે, ગોંડલ આવે, વીરપુર આવે, એ બધાય અમારે ટૂંકમાં 20-25 કિલોમીટરના એરિયામાં ટૂંકમાં આજુબાજુમાં છે એમ. તો ગામે પણ કોઈ આ બાજુ આવતા હોય તો આવજો અમારી ઘરે, તમ તારે વેલકમ છે, ગમે ત્યારે આવો, બરાબર? તો નંબર આપેલા, નંબર લઈને ફોન કરીને આવજો તમ તારે, એવું કાંઈ છે નહીં. અને નંબર મારા આપેલા ઘણા વિડીયોમાં, ખાસ જિજ્ઞેશભાઈનો ઓયણીનો જે વિડીયો રહ્યો એમાં આપેલા છે, બરાબર? અવારનવાર હું આપી શક્યો છું, તો એ વિડીયો તમે જોઈ આવજો. ન જોયો હોય તો નંબર અને આજ હોતે આપી દઉં. 99 259 45 235 અમારો નંબર છે. ગમે ત્યારે તમે તારે કોલ કરો, પણ દિવસનો બને એટલો ઓછો હેરાન કરજો, કારણ કે મારા વાલા હું કામમાં હોય આખો દિવસ. વાવેતર આજે તો ફ્રી છું, બરાબર? વાવેતર કરવા વહી ગયો હોય. અને અમારે મેન ટૂંકમાં વાવેતર છે. હવે તમે બધા વર્તી ગયા છો કે ટ્રેક્ટર તમે વાવેતર સારું જ લીધું, બરાબર?